આ ત્રણ ખૂણે આમ ધૂણું છું જતીન તો લગીન જેટલું પૂછાય એટલું પૂછી લેજો. જેદાર ખેતરમાં બોલી સેદાર વેટિંગ વાળી વાતો હશે. પાછળ રોઈણ તો બરોબર રહોડું તો નાવણ્યું એ જ ગણ તારું. લે બરોબર હું જોઈને આવતી હોય ને બરોબર હજુ એવું તને પૂછું કે લે કોક બરોબર કુવામાં પડીને મરી ગયું તાર કુટુંબમાં ભાઈ? લોક હવે ગમના મહેમાનો આજ તો સમય છે ચોગડ્યું છે. આજ શનિવારનો દાડો બની ગયો છે ભાઈ. કદાચ મારા નોમે આયા હશો, મારા દીવે આયા હશો. કદાચ જેમ બરોબર આ ફૂલ મેકી રહ્યો છો જબરો આ ફૂલ ખીલી રહ્યો છે એક દાડો જબરી વેરાના બનાવો મારું નામ માતા નહીં. લો બરોબર ઠાકોરભાઈ આજ બેઠા છો બરોબર ઘેર ઓટો મારીને આવી બરોબર પૂછીને આવી બરોબર કઈ ખટક્યું છે કઈ અટક્યું છે તારા ઘેર ઘેર જોઈને આવી બરોબર. પણ લો બરોબર આજ તો કશું કેવું નહીં ઠાકોર. પણ બરોબર તારણ મારા વચ્ચે બરોબર હું બોલી કે 8મો મહિનો થાય કયો ભાઈ? 8મો મહિનો થાય ઠાકોર. કઈ વાત છે બરોબર તારી નવમી નાભી જોણે છે હું જાણું છું. જાહેરમાં બોલું કે ના બોલું ઠાકોર બરોબર તારા મનમાં પડેલું છે હું વાંચું તો તારી હું કુળદેવી. એટલે બરોબર જે ત્યાં વિચાર્યું છે એ વિચારે ઓટો મારીને તારા માટે જબરું કમાઈ લાવવાનું છે. જોઈ જેટલું જેટલું ત્યાં જોયું છે ત્યાં ધાર્યું છે એ બધું પૂરું કરી દેવાનું. અને હું ગોરાણી માતા એવું કહું છું ઠાકોર કે લે આજની બરોબર છેલ્લો દુઃખનો દાડો આજનો. કાલ સવારથી બરોબર હું ગોરાણી લેવો જ બરોબર જબરી વેરા વાળું છું તારી. આવી ખબર ચમની પડે તો ખબર કેટલા રૂપિયા છે મેં નહીં જોયા, કેટલા તારા એટીએમમાં પડ્યા મેં નહીં જોયા. પણ ખાલી 15 દાડા થાય. કેટલા તરંગ? 15 દાડા થાય. અને 15 દાડામાં દુનિયામાં રૂપિયા આવે એટલે સમજી લેવાનું બરોબર ગોરાવારી આવી ગઈ. એટલે આટલી વાત ખમા, બીજી કોઈ ચિંતા કરીશ નહીં. આવતો શનિવાર બનશે ઠાકોર. આજ તો આટલા જણ આવ્યા છો, પેલા શનિવારની વાતો જબરી હશે એવું એડવાન્સમાં લખું કહું છું. બીજું પૂછ ઠાકોરને. હું પહેલા જેવું બોલી ઠાકોર કે દુનિયાની માતા ચૈતરમાં જમે કોકની આસોમ જમે, પણ તારી માતા બરોબર વરહાદ પડીને બરોબર 8મા મહિનામાં જમાડવાની એવું બોલી પેલા. આવું ચમ બોલી કે આજથી જ હારા દાડા તારણ મારા વચ્ચે ખાલી 5 જ શનિવાર થાય. કેટલા ભાઈ? 5 જ શનિવાર થાય. એટલે છઠ્ઠા શનિવારે બરોબર મારે તને બતાવવાનું કે જેટલું ખાલી છેટું રહી ગયેલું બરોબર. પણ આજથી જ જબરી વેરા જા જમીન જોજો ભાઈ કહી દેજો. લો ભાઈ સુનો ભાઈ નું બોલો. હલો આપણે જે શનિવારે જે કહ્યું હતું 2 વસ્તુ હતી કે આપણે જે મેલડી માનું હતું અને કલરનું માન. હા પેલે મેલડી માનું યાદ તો નથી, પણ આપણે કોઈ બી મંદિરે જઈને બીજી ભૂલચૂક થઈ માફ કરીને શીખવાડના વધારી શકાય. લો ભાવ સર એ તારું એવું બોલી હતી બરોબર કે આ મેલડી વાળી મને બાધા બચાવો, પણ તમને યાદ આવતી નહીં બરોબર. લે ભાવ સર ટિફિન નું કામ કરો છો ભાઈ? પહેલા કરતી હતી, અત્યારે હું ડોક્ટર ખાવા કરવા. એટલે એ જ થયું ને.
લો બરોબર ભાવસર તમે શું કરો છો? બજાજ બાજુ સેલ્સમાં. લો બરોબર સાચો ઓટો મારીને આવતી શું ભાવસર? જૂનું બરોબર ગોમ કયું ભાઈ? બરોબર તારા ફરિયામ બરોબર તારા જૂના ઘેર છે એટલે રોઈનનું થર્યું ખરું ભાઈ? રોઈન આવતી હતી એવું ખબર? પાછળ હતું મારું. એ જ તારું ઘર? એટલે બરોબર તારા રોઈનના થડિયા જતી હશે, રોઈન જોઈને આવતી હશે. ચિંતન રોઈન એકલી નહીં, પાછળ રોઈન તો બરોબર રહોડું તો નાવણ્યું એ જ ઘર ને તારું? મારો ગોરાણી માતા વાત કરું છું. અહીં આગળ ખેડું એટલે હજુ ભાવસર તને ખબર હોય કે ના હોય કેટલા ભાઈઓ છો? લે 3 ભાઈઓ છો? લે બરોબર હું જોઈને આવતી હોય ને બરોબર હજુ એવું તને પૂછું કે લે કોક બરોબર કુવામાં પડીને મરી ગયું તાર કુટુંબમાં ભાઈ? લે ભાવસર તારો જ પાછલો એરિયા ને તારી જ પાછલી રોઈણ વાળી જગ્યાએ બરોબર આગળ જવું એટલે કૂવો આવે ભાઈ? હું ગોરાણી માતા વાત કરું છું. એટલે તારો કૂવો સાચો જોઈને આવી હશે. કોઈ દાડે મેં તારું ગામ નહીં જોયું, તારું ઘર નહીં જોયું, મારા ભુવાએ તારું ઘર નહીં જોયું, પણ તારી રોયણે વારી વાટે બરોબર હું ગોર ગોર ફરીતી હોય જતીન અને હું ચેદારે બોલી હતી ને આજે બોલી છું કે ભાવસર એક જગ્યાએ જઈ જઈને થાક્યા, બીજી જગ્યાએ જઈ જઈને થાક્યા. ચિંતન આવો ગુલાબ તો હજુ મને આલ્યો નહીં, પણ એવા એક જગ્યાએ બહુ ગુલાબ આલ્યો પણ તોય કામ નહીં થયું. બરોબર હું ગોરાણી માતા વાત કરું છું. અને ભાવસર આ 3 ખૂણિયામાં ધૂણું છું જતીન તો લગીને જેટલું પૂછાય એટલું પૂછી લેજો. જે તાર ખેતરમાં બોલી છે તાર વેટિંગ વાળી વાતો હશે, એડવાન્સમાં કહું છું આ બધું. પણ લે ભાવસર આ બધી વાતો એક બાજુ તારી, પણ આ પડતો વધાવો થાય બરોબર તો એ કર ભાવસરને વાત કરું. તાર મોટી છોકરીને બાધા હતી બોન? એમાં તું વચ્ચે ખરી બોન? લો ભાઈ સમય જાય, સમયનું ચોગડ્યું જાય, પણ દેવનો વચ્ચે રહ્યો તો આજે નહીં કાલ બરોબર હલવાવ બરોબર. એટલે ભાવસર તારી પરિસ્થિતિ કેવી છે મને ખબર છે. 1 રૂપિયો જોતો નહીં તારો. ચિંતન 1 રૂપિયો જોતો નહીં, 1 ફૂલ નહીં જોતું એનું, પણ હું ગોરાણી માતા આજથી એની વેરા વારી લઉં બરોબર. ચેદારણો બરોબર ધંધો બાકી છે અને એક જગ્યાએ બરોબર ભાવસર 30,000 રૂપિયા માગે છે ને એક જગ્યાએ 15,000 રૂપિયા માગે છે ભાવસર બરોબર. સાચી વાત ને ભાવસર? ગણિત બરોબર આવે છે ને મારું? ભાવસર ને એવું લાગવું જોઈએ ને કે પેડાનો વેપારી બરોબર છે કે નહીં? એમ એક જગ્યાએ 30,000 માગે ને એક જગ્યાએ 15 માગે ભાવસર, અને ફોન કરીને થાકે રૂપિયા આવતા નહીં બરોબર. લે ભાવસર તારા ને મારા વચ્ચે ખાલી 15 દાડા થઈને રૂપિયા આવે એટલે બરોબર રાખજે, કશું જોતું નહીં તારું બરોબર. આ બધું પતે એટલે એકવાર સમય આવીને ચોઘડી આવીને બરોબર મને તાર ઘર બતાવજે ને એ પેલી રોઈણ વાળી વાતે એક વાત મને પૂછજે. કઈ વાત પૂછજે એ મને કહી દો અત્યારથી તને. એવું પૂછ ચિંતન રાવલ એના કુટુંબમાં બરોબર અત્યાર લગીને 15 થી 20 ભાઈઓ થયા ટોટલ, પણ બધાને ઘેર છોકરીઓ જ જન્મે. છોકરાની તકલીફ ને સાચું ભાઈ? એટલે તરંગ એમનેમ ધૂણાતું નહીં, એમનેમ બેહાતું નહીં. દુનિયાની વાતો દુનિયા જો ને, પણ હું ગોરાવારી છું ચિંતન રાવલ. ચોફેર દરબારો બેઠો છે ને વચ્ચે હું આણંદની માતા ધૂણવા બેઠી છું. કશુંક તો હશે ને ભાસ્કરભાઈ એટલે જ બેઠી છું. બાકી આવા શણગાર થતા નહીં બરોબર, આવા ખર્ચા થતા નહીં, આવા જાગરે આવતા નહીં. પણ ભાવસર તારા ઘેર ઓટો માર્યો હશે, તારા પેઢીઓ ઓટો માર્યો હશે, એ રોણે ફરતી હશે ને બરોબર. આવું જોતી હશું કે તારા ઘેર દીકરીઓ, તારા ઘેર એકલાને ઘેર નહીં પણ તારા કુટુંબમાં બરોબર દીકરાની તકલીફો. પણ લે હોભરવું છે હજુ? પૂછી લે, હમણાં એવું પૂછી લે. અરે હોભરવું છે ભાઈ? બુધા તું કહું એ વાત અલગ છે ને એક એ વાત અલગ છે. અરે હોભરવું હોય તો ચિંતન રાવલ એક બાજુ ઓનું ફર્યું બરોબર, વચ્ચેનો રસ્તો છોડો એટલે હોમે બીજું ફર્યું બરોબર. પાછલા વાડાનો જબરો ઝઘડો કોનો ભાઈ? હું કઉ છું અને એ હજુ કશું નહીં ચિંતન રાવલ.
હજુ ખબરી લે, બોલો બોલો. ઝઘડો 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 અલગ, પણ જેટલા ઝઘડા થયા હોય કુટુંબમાં એટલા બધા પાછલી સાઈડ ઝઘડા થાય, આગલી સાઈડ કશું નહીં. સાચી વાત ને તારગત? એટલે ચિંતન રાવલ એમને નહીં બધી વાતો. આ કઈ અટક લેવું તો ભૂલી ગઈ પાછી. આ ભાવસાર જેટલા પેડા કર્યા એટલા વાય કર્યા છે, પણ ભાવસાર તારા પેઢીનો વોક ને હું ગોરાણી માતા એવું કહું છું. એટલે યાર સાચા હતા ને તમે ખોટા હતા, હું ગોરાણી માતા એવું કહું છું. બરોબર? અને એટલે આ પેઢીએ બરોબર જબરી તકલીફ આવી છે, પણ લે બરોબર આજથી પડતો વધારો થાય એના માટે. ભાવદાર ઝઘડો ઝઘડાની જગ્યાએ, પણ હજુ મને એવું કે લોહી કોણ નીકળ્યું લે? હે આ લોહીનો હિસાબ આજે નહીં કાલે. ચિંતન રાવલ એક ભૂવો આવ્યો, ભૂવો થાકી ગયો, બીજો આવ્યો, બીજો થાકી ગયો, ત્રીજી જગ્યાએ એવું કહ્યું કે કાલથી આવશો જ નહીં. ભાવસર કહ્યું ને એવું? ભાસ્કરભાઈ હું બોલું એ અલગ વાત છે, પણ આ બોલે એ વાત સાચી હોય. એટલે આખી મારી સભામાં પર છે ચિંતન